તો મોરબી રાજકોટ હાઈવે પર હોટેલમાં પડેલા દરોડા અંગે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિક પોલીસે પાડેલા દરોડા સામે સવાલો ઉઠ્યા બાદ વિવાદ થયો હતો અને પોલીસના દરોડા સામે સવાલ ઉઠતા સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ હાથ ધરી। દરોડા સમયે લેવામાં આવેલા પંચોના નિવેદનોની તપાસ હાથ ધરાઈ। શુક્રવારે બપોરે 11 વાગ્યાને 9 કલાક સુધી હોટેલમાં આ તપાસની કાર્યવાહી ચાલી। 1 મહિના પહેલા પડેલા દરોડામાં સ્થાનિક પોલીસે 12 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા। કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ કરેલી ટંકારા પોલીસે તે બાબતે થયેલી રજૂઆત અનુસંધાને ડીજી સાહેબે અમારા ડીઆઈજી સાહેબ નિલેપ રાય સાહેબને તેમજ એસએમસીને તપાસ સોંપેલી કે જુગારની બાબતમાં ગેરરીતિ થયેલ છે તે બાબતની ઇન્કવાયરી છે। ઇન્કવાયરીના કામે આજે અમે કમ્ફર્ટ રિસોર્ટમાં આવી અને તે બાબતના જે પંચો હતા, પોલીસની ટીમ હતી અને જે આરોપીઓને પકડેલ છે તે બાબતના નિવેદનો લઈ અને ઇન્કવાયરીના કામે આજે સ્ટેટમેન્ટ લેવામાં આવેલ છે।